हेलो विद्यार्थी मित्रों, नेस्ट एसपीआई यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ નંબર 11 શરૂ કરેલું ગ્રાહક સુરક્ષા। મિત્રો, ગ્રાહક સુરક્ષાની અંદર આપણે લાસ્ટ લેક્ચર સુધી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત આપવામાં આવેલા ગ્રાહકોના અધિકારો અથવા હકો વિશે વાત કરેલી। મિત્રો, 6 અધિકારો ભારતની અંદર ભારતના કાયદા દ્વારા આપ્યા। કાયદો જે ઘડ્યો એનું નામ હતું ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986। જ્યારે 2 અધિકારો છે એ યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવ્યા। એટલે આમ મિત્રો ગણો તો 8 અધિકારો થાય। 6 અધિકારો ડાયરેક્ટલી ભારત સરકાર દ્વારા આપેલા, કાયદા દ્વારા રક્ષણ આપેલું, અને 2 અધિકારો જે છે એ મોટા ભાગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રાપ્ત થયેલા છે। 6 અધિકારો સુધીની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી। મિત્રો, એક નવા ટોપિક સાથે આપણે અત્યારે આગળ વધીએ। ફટાફટ આપણે થોડું રિવાઇઝ કરી લઈએ પાઠની અંદર શરૂઆતથી અંત અત્યાર સુધી આપણે શું ભણ્યા, અને ત્યાર પછી એક નવા ટોપિક ઉપર કામ શરૂ કરીએ। મિત્રો, પાઠની અંદર જ્યારે આપણે શરૂ કર્યો એટલે પહેલો પ્રશ્ન આપણી સામે આવ્યો, ગ્રાહક સુરક્ષા એટલે શું? એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપણે ભણી। ગ્રાહક સુરક્ષા એટલે શું? ગ્રાહક સુરક્ષા એટલે શું? પાઠની અંદર ગ્રાહક સુરક્ષાની પહેલા વ્યાખ્યાનો અભ્યાસ કર્યો। બીજો મિત્રો આપણી પાસે ટોપિક હતો ગ્રાહક શોષણના પ્રકારો। ગ્રાહક શોષણના પ્રકારો। મિત્રો, પાઠની અંદર આવા 3 શોષણના પ્રકારો વિશે આપણે વાત કરી। ત્રીજો મિત્રો આપણી સામે મુદ્દો હતો નંબર 3, ગ્રાહક એટલે શું? કાયદા દ્વારા ગ્રાહકની શું વ્યાખ્યા કરવામાં આવી? ગ્રાહક કોને કહેવામાં આવ્યો? જે અંગે આપણે સમજૂતી જે છે એ પાઠની અંદર લીધેલી। ત્યાર પછી ગ્રાહક સુરક્ષાનું મહત્વ। ગ્રાહક સુરક્ષાનું મહત્વનું આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યું। ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ, ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ, અને ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ। મિત્રો, ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વમાં 6 મુદ્દા હતા। ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વની અંદર મિત્રો 3 મુદ્દા હતા। ત્યાર પછી જે આગળનો ટોપિક આપણો હતો એ તો ગ્રાહક સુરક્ષા કાયદો 1986। ગ્રાહક સુરક્ષા કાયદો 1986 આ ત્યાર પછીનો આપણો પાઠનો ટોપિક હતો। આ કાયદા અંતર્ગત આપણે ગ્રાહકોને આપવામાં આવેલા અધિકારો વિશે વાત કરી, હકો વિશે વાત કરી। ગ્રાહકના અધિકારો, આ અધિકારો વિશેની વાત ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત આપણે કરી। અધિકારો મિત્રો ખાસ કરીને જોઈએ 6 મુદ્દા હતા પહેલા, અને ત્યારબાદ જોઈએ તો 2 મુદ્દા હતા ત્યાર પછીના। તો ટોટલ મુદ્દાની સંખ્યા એટલે કે અધિકારોની જો સંખ્યા થાય તો બને છે 8 અધિકારો। 6 અધિકારો કોને આપ્યા થાય? તો કે ગ્રાહક સુરક્ષા કાયદાએ આપ્યા, ભારત સરકારે આપ્યા, ગ્રાહકોને હક આપ્યા। 2 કોને આપ્યા હતા? તો કે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશને આપ્યા। તો ટોટલ કેટલા અધિકારો થયા? 8 અધિકારો। તો 8 અધિકારોની વાત આપણે ક્યાં કરી? ગ્રાહક સુરક્ષા કાયદા અંતર્ગત 1986 માં ગ્રાહકના અધિકારોના ટોપિકની નીચે। મિત્રો, અહીંયા સુધી પાઠ આપણો અત્યાર સુધી ચાલેલો છે, અહીંયા સુધી પાઠ આપણે ચલાવેલો છે। પાઠની અંદર ચાલી ગયેલા મુદ્દાઓમાં આટલી બાબતોનો સમાવેશ મિત્રો આપણે અત્યાર સુધી કરી શકીએ છીએ। હવે આપણે એક નવા ટોપિક સાથે આગળ વધીએ છીએ, અને એ છે ગ્રાહકોની જવાબદારીઓ વિશે માહિતી આપો। ગ્રાહકોની જવાબદારીઓ વિશે માહિતી આપો।
મિત્રો આપણે એક વસ્તુ તો જાણીએ છીએ કે ગ્રાહકોને સુરક્ષિત અને સલામત રાખવા માટે કાયદા દ્વારા ઘણી બધી સગવડતાઓ પૂરી પાડી છે. એટલે મેં કીધું કે ભારતીય ઇતિહાસના કાયદાના ઇતિહાસમાં સૌથી સર્વગ્રાહી કોઈ કાયદો હોય ને તો એ છે ગ્રાહક સુરક્ષા કાયદો. શ્રેષ્ઠ કાયદો હોય તો એ છે ગ્રાહક સુરક્ષા કાયદો. તો ગ્રાહક સુરક્ષા કાયદાએ તો ગ્રાહકને વધુમાં વધુ સલામત બનાવવાનો પ્રયાસ કર્યો, પણ ફક્ત કાયદા દ્વારા જ તે ગ્રાહક સલામત બની જાય? શું એને અધિકારો આપી દીધા એટલે અધિકારો આપ્યા બાદ એ તરત સલામત બની ગયો, સુરક્ષિત બની ગયો, રક્ષિત બની ગયો? તો કે નહીં. ગ્રાહક ખુદે ઘણી બધી પોતાને આપવામાં આવેલી જવાબદારીઓનું પાલન કરવું પડશે. ગ્રાહકે એક શિક્ષિત ગ્રાહક બનીને પદ્ધતિસર ખરીદી કરવાનો આગ્રહ રાખવો પડશે. તો આવી રીતે ગ્રાહકોને અમુક જવાબદારીઓનું વહન કરવું પડશે. તો જ અધિકારોનું પાલન મિત્રો કરી શકશે. જો એ પોતે પોતાને આપવામાં આવેલી જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરે તો. એ અદાલતમાં ક્યારે જઈ શકે, કોઈ વેપારી વિરુદ્ધ દાવો ક્યારે માંડી શકે? જ્યારે પોતે ગ્રાહક તરીકે સંપૂર્ણ સાચો હોય, કાયદાના દ્રષ્ટિકોણથી એ સંપૂર્ણ રીતે એ શોષણ પામ્યો છે એવું માનતો હોય, અને એને આ સમયે જ્યારે શોષણ પામ્યો છે એ સમયે તમામ પ્રકારની કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યું હોય તો એ પોતાના અધિકાર માટે લડી શકે છે, અન્યથા લડી શકતો નથી. તો ગ્રાહકે પણ સભાનપૂર્વક ખરીદી કરવા માટે એને ઘણી બધી જવાબદારીઓ આપે છે. ઇંગ્લિશમાં અર્થ આપ્યો છે રિસ્પોન્સિબિલિટી. ગ્રાહકોની જવાબદારીઓ છે. આ જવાબદારીઓ કઈ કઈ એ કાયદા દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને ભારતીય કાયદામાં એનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો 9 જેટલી જવાબદારીઓ છે. આ 9 જવાબદારીઓનું યોગ્ય રીતે જો પાલન કરવામાં આવે, ગ્રાહકો દ્વારા એનું વહન કરવામાં આવે તો એ પોતે અધિકાર ભોગવી શકે, મતલબ કે વ્યાપારી વિરુદ્ધ દાવો માંડી શકે. અન્યથા ગ્રાહકની પોતાની જ પહેલી ભૂલ હોય, ગ્રાહકે પોતાની જ જવાબદારી પોતે પાલન ન કરી હોય તો અન્ય વ્યક્તિઓ ઉપર એટલે કે વેપારી ઉપર ક્યારે દાવો માંડી શકાતો નથી. તો કઈ એવી બાબતો છે જેનું પાલન એને કરવું જરૂરી છે? નંબર 1 એવી 9 જેટલી જવાબદારીઓ છે. વન બાય વન એક પછી એક જવાબદારીઓ વિશે આપણે ભણતા જઈએ. અધિકારોનું સભાનપણે પાલન થવું આવશ્યક અને જરૂરી છે. પહેલી જવાબદારી નંબર 1, અધિકારોનું સભાનપણે પાલન કરવું ગ્રાહકે અતિ આવશ્યક અને જરૂરી છે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો અધિકારો એટલે શું? તો એ તો આગળના ટોપિકમાં આપણે ભણી ગયા. અહીંયા આપણને કેટલા અધિકારો આપ્યા છે કાયદા દ્વારા? તો કે 6 અધિકારો. અને આ 6 અધિકારોનું પાલન ગ્રાહકે શું કરવું પડે? એને ખરીદી કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત મિત્રો એવું છે કે અધિકારોનું પાલન જે છે, જ્યારે પણ એનું શોષણ થાય, જ્યારે પણ એની છેતરપિંડી થાય ત્યારે આ અધિકારનો ઉપયોગ કરીને એ વેપારી વિરુદ્ધ દાવો દાખલ કરવો જોઈએ. મિત્રો જ્યારે પણ એ ખરીદી કરવા જાય ત્યારે ગ્રાહકને આપવામાં આવેલા જે અધિકારો છે એ અધિકારોનો એને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. શોષિત, પીડિત કે કોઈ પણ પ્રકારે મુશ્કેલી અનુભવતો ગ્રાહક હોય તો એને સતત ને સતત આ અધિકારોના માધ્યમ થકી પોતાને બહાર લાવવા માટેનો પ્રયાસ છે એ મિત્રો કરવો જોઈએ. નવી જાણકારી, નવી માહિતીઓ ગ્રાહકે છે હંમેશા પ્રાપ્ત કરતી રહેવી જોઈએ, જેથી કરીને એના શોષણ પામવાની જે પ્રક્રિયા છે એ મિત્રો ઓછી થતી જાય. ગ્રાહક શિક્ષણ છે એને પ્રાપ્ત કરતું રહેવું જોઈએ. સતત ને સતત જાગૃત ગ્રાહક બનીને એને વર્તન કરતું રહેવું જોઈએ એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો માણસને જેટલા ગ્રાહકને જેટલા અધિકારો આપ્યા, જેટલા ગ્રાહક તરીકે એને પોતાને હકો આપ્યા, એ હકોનું પાલન સૌથી પહેલા કરવું જરૂરી છે. એ અધિકારનું પાલન કરવું સૌથી પહેલા જરૂરી છે. કારણ કે એને કાયદા દ્વારા સુરક્ષિત બનાવવા માટે અધિકારો આપ્યા. તો સ્વાભાવિક છે જો પોતે તો જ સુરક્ષિત રહી શકશે જો પોતે અધિકારનું પાલન કરે. તો પહેલા એને સભાનતાપૂર્વક અધિકારોનું પદ્ધતિસર પાલન કરવું અતિ આવશ્યક અને જરૂરી છે એવું કહી શકાય છે. બીજી જવાબદારી છે ખોટી જે જાહેરાતો છે એનાથી હંમેશા સાવધ રહેવું. નંબર 2, જવાબદારી નંબર 2, ખોટી
જાહેરાતોથી સાવધ રહેવું. કારણ કે વેપારીઓ છે મિત્રો, એક તો ઘણી બધી વેચાણ કરવા માટેની યુક્તિ પ્રયુક્તિઓ કરશે. કારણ કે અત્યારે તો સ્પર્ધાત્મક બજાર છે. દેશ વિદેશની વસ્તુઓ બજારની અંદર વેચવા માટે મૂકવામાં આવે છે. એક જ સરખી, એક જ ગુણવત્તાવાળી અનેક વસ્તુ બજારમાં ઉપલબ્ધ છે. તો ગ્રાહકોને પસંદગી કરવામાં મુશ્કેલી થાય અને ગ્રાહક પોતાની વસ્તુ વધુ વધુ માત્રામાં ખરીદે, એ માટે ઉત્પાદક દ્વારા અથવા ધંધો જે વેચાણ કરતાઓ છે એના દ્વારા ઘણી બધી વાર ગ્રાહકોને જાહેરાતના માધ્યમથી આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે, પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો હંમેશા મિત્રો એ જોવું કે જે જાહેરાત છે એનાથી આકર્ષાઈ જઈને ખરીદી કરવી જોઈએ નહીં. તમે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, તમારી આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તમારે ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. દરેક વસ્તુને સભાનતાપૂર્વક વિચારીને, વસ્તુ વિશે માહિતી લઈને તમારે વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઘણીવાર શું બનતું હોય કે જાહેરાતથી તમે વસ્તુ ખરીદી લો, બાદમાં તમને ખ્યાલ આવે કે જાહેરાત જેવી કોઈ વસ્તુ છે જ નહીં. જાહેરાતમાં આપવામાં આવેલું જે વસ્તુનું ડિસ્ક્રિપ્શન છે, જાહેરાતમાં આપવામાં આવેલું જે વસ્તુનું વર્ણન જેને કહેવાય, જાહેરાતમાં જે ફાયદા દર્શાવવામાં આવતા એ ફાયદા જે છે, આવી કોઈ વસ્તુ તમને જોવા મળતી ન હોય અથવા તમને પ્રાપ્ત થતી ન હોય એવું બને. તો હંમેશા ને હંમેશા આવી જાહેરાતોથી દૂર રહેવું જોઈએ. અને જો કોઈ અયોગ્ય અને ગેરવ્યાજબી જાહેરાત કરતું હોય તો એનું ધ્યાન એ તરફ દોરવું જોઈએ. દાખલા તરીકે કોઈ ઉત્પાદક છે એ પોતાની જાહેરાત એવી રીતે કરે છે કે જેનાથી લોકો છેતરાય, લોકો શોષણ પામે. તો આવા સંજોગોમાં એક જાગૃત ગ્રાહક તરીકે ગ્રાહકે એ વેપારી અને ઉત્પાદકનું ધ્યાન દોરવું જોઈએ કે એની જાહેરાત ખોટી છે, એની જાહેરાત અયોગ્ય છે, એની જાહેરાત લોકો ઉપર ખરાબ અસર પેદા કરે છે. જો આવું એને કહેવામાં નહીં આવે તો એ સતત ને સતત સમાજની અંદર રહેલા ગ્રાહકોનું શોષણ કરતો રહેશે. તો મોટી જાહેરાતોથી દૂર રહો, ખોટી જાહેરાતોથી દૂર રહો, અયોગ્ય જાહેરાતોથી દૂર રહો. જાહેરાતના માધ્યમથી ખરીદી કરવાનું ટાળો. ગ્રાહક તરીકે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો અને તમને જરૂરિયાત હોય એ જ વસ્તુનો ઉપયોગ કરો. જાહેરાતમાં આપવામાં આવેલી વસ્તુની તમને ફાયદો ન થતો હોય, જાહેરાતમાં આપવામાં આવેલી વસ્તુ તમને ખરેખર જોવા મળતી ન હોય, તો એવા સંજોગોમાં તમે ફરિયાદ કરો અથવા જાહેરાત કરનાર વ્યક્તિ તરફ એનું ધ્યાન દોરો, એવું આપણે કહી શકીએ છીએ. તો જવાબદારી નંબર બીજી, ખોટી જાહેરાતોથી હંમેશા ગ્રાહકે સાવધ રહેવું જોઈએ. ત્રીજું સૌથી મહત્વનું, ખરીદી વખતે સાવધાની રાખવી જોઈએ. નંબર 3, ખરીદી વખતે સાવધાની રાખવી આવશ્યક છે. ખરીદી વખતે સાવધાની જાળવવી. મિત્રો, તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, ભારતીય ગ્રાહકોમાં સૌથી મોટામાં મોટો એ દોષ છે કે જ્યારે એ ખરીદી કરવા જાય છે ત્યારે આટલી બધી સભાનતાપૂર્વક ખરીદી કરતો નથી. એ પોતે જે પૈસા ખર્ચે છે એ પૈસા કમાવા માટે એને કેટલો સમય વ્યતીત કર્યો, કેટલો સમય બગાડ્યો, કેટલું એને શ્રમનું દાન કર્યું, ત્યારે એ નાણાં કમાણો, પૈસા કમાણો. એ જ પૈસાને વાપરવા જતા એ અચકાતો નથી અને એટલો સમય એની પર દેતો નથી. ગ્રાહકે સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે જ્યારે એ વસ્તુ ખરીદવા જાય ત્યારે ખુદ શાંતિથી, બુદ્ધિપૂર્વક અને સભાનતાથી વસ્તુ ખરીદવી જોઈએ. મિત્રો, વસ્તુ વિશેની બધી માહિતીઓ વસ્તુની ઉપર જ આપવામાં આવી છે અથવા વસ્તુને વેચનાર ઉત્પાદક કે વેચાણ કરતા છે એ પણ તમને માહિતી આપશે અને માહિતી મેળવવાનો તમારો પોતાનો અધિકાર છે, જે આપણે 6 મુદ્દાઓની અંદર આપણે જોઈએ. તો મારો મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમે જાઓ ત્યારે વસ્તુનું કંપની કોણ બનાવે છે, એટલે એના મેન્યુફેક્ચર કોણ છે, વસ્તુ કઈ પ્રમાણની છે, વસ્તુ કઈ કદની છે, વસ્તુનો કેવો આકાર છે, વસ્તુનો કેવો રૂપરંગ છે, વસ્તુનો બેચ નંબર શું છે, વસ્તુનું વજન કેટલું છે, વસ્તુનું પેકિંગ કેવું છે, વસ્તુની કિંમત કેટલી છે, એના જેવી જ બજારમાં પેરેલલ કેટલી વસ્તુ ઉપલબ્ધ છે, આ વસ્તુ અંગે તમને ગેરંટી વોરંટીની શું સગવડતાઓ કંપની આપે છે, વસ્તુના વપરાશની અંતિમ તિથિ શું છે, એક્સપાયરી ડેટ કઈ છે. આવી બહુ ઊંડાણપૂર્વક માહિતી
તમે સરળતાથી વસ્તુ ખરીદવા જાઓ ત્યારે વસ્તુ પાસેથી મેળવી શકો છો, વસ્તુ અંદરથી મેળવી શકો છો. તો ગ્રાહકોએ ત્રીજી જવાબદારી તરીકે એને ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે એ વસ્તુની ખરીદી કરે છે ત્યારે ખૂબ સાવધાનીપૂર્વક, સાવધ બનીને, સાવધાનીપૂર્વક, સભાનતાથી વસ્તુ ખરીદવાનો આગ્રહ જે છે એ હંમેશા રાખવો જોઈએ, જેથી કરીને ગ્રાહક તરીકેની પોતાની છેતરપિંડી અટકે, પોતાનું શોષણ અટકે. જો આવી સાવધાની અને સભાનતા ગ્રાહક વસ્તુ ખરીદતા વખતે નહીં જાળવે તો સ્વાભાવિક છે એનું શોષણ થશે. તો ત્રીજી જવાબદારી આવે છે ખરીદતી વખતે સાવધાની વર્તવી જોઈએ, સાવધાની રાખવી જોઈએ. ચોથી જવાબદારી છે બિલનો આગ્રહ રાખવો જોઈએ. બિલનો આગ્રહ રાખવો જોઈએ. ગ્રાહકે જે વસ્તુની ખરીદી કરી છે એનું હંમેશા બિલ એને પ્રાપ્ત કરવું જોઈએ. બીજા અર્થમાં કહું કે બિલ છે એને મેળવવું જોઈએ. મિત્રો, કાયદાની દૃષ્ટિએ તમે જ્યારે પણ કોર્ટમાં જાઓ છો, કોઈ ઉત્પાદક સામે, કોઈ વેચાણ કરતા સમયે તમે દાવો માંડો છો, તો દાવો માંડતા પહેલા તમે ગ્રાહક બન્યા હોવા જોઈએ. ગ્રાહક તરીકે તો જ તમે દાવો માંડી શકો. તો ગ્રાહક બન્યા છો એની ખાતરી દર્શાવતી વસ્તુ શું? તો કે તમે લીધેલું બિલ. તો કાયદાની દ્રષ્ટિએ બિલ સૌથી અગત્યની વસ્તુ છે. ખરીદી કર્યું હોય, કોઈ પણ વસ્તુ તમે ખરીદી હોય, એનો કોઈ આધાર હોય તો એ આધાર છે તમારી પાસે બિલ. તો બિલના માધ્યમથી તમે દાવાને વધુ મજબૂત કરી શકો છો અને તમે ખુદ ગ્રાહક છો એ સાબિત કરી શકો છો. મિત્રો, તો દરેક ગ્રાહકે વસ્તુ ખરીદ્યા અંગેનું બિલ પ્રાપ્ત કરવું જોઈએ, બિલ મેળવવું જોઈએ. વસ્તુ ગમે એવડી નાની હોય, વસ્તુ ગમે એટલા રૂપિયાની હોય, એ નજરઅંદાજ કરી, એ જોયા વગર વસ્તુ ખરીદ્યા અંગેનું બિલ પ્રાપ્ત કરવાનો તમને અધિકાર છે. અને એ બિલ તમારે મેળવવું. કાયદા દ્વારા એ ફરજિયાત બનાવ્યું છે. દરેક વેપારીએ દેવું જ પડે બિલ. પહેલો મુદ્દો એ છે. ગ્રાહકોએ બિલ લેવું જ જોઈએ, જેથી કરીને એ ખુદ ગ્રાહક બને. તો કાયદા દ્વારા બિલને ફરજિયાત બનાવવામાં આવેલું છે. મિત્રો, બિલમાં પણ ધ્યાન રાખવું, વસ્તુ અંગેની સઘળી માહિતી, ડિસ્ક્રિપ્શન જે છે, વિગત છે, વર્ણન છે, એ કરેલું હોવું જરૂરી છે. નતર શું થાય છે કે બિલ મેળવું છે પણ બિલની અંદર શું વસ્તુ ખરીદી સ્પષ્ટ નથી થતું, તો પણ તમે મુશ્કેલી અનુભવશો. એટલે વસ્તુનું વિવરણ જોઈએ. ત્યાર પછી મિત્રો બીજી અગત્યની વસ્તુ એ છે કે બિલ જેણે તમને આપ્યું છે એનું સંપૂર્ણ એમાં ઓળખ સાબિત થતી હોવી જોઈએ. મતલબ કે જેને જે દુકાને તમને બિલ આપ્યું એ દુકાનનું નામ, એ દુકાનને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલો એનો નંબર, તમને બિલ લીધું હોય એની તારીખ, જે બિલ બનાવ્યું હોય એની સહી, બરાબર છે. આવી જે દુકાન છે એનું એડ્રેસ, આ બધી વસ્તુ છે બિલમાં લખેલી હોય છે. તો જ તે તમે કોની પાસેથી લીધું એ ઓળખ છતી થાય. ખાલી એક સફેદ કાગળ હોય કોરો, એની અંદર વસ્તુનું નામ લખીને પૈસા લખીને આપી દે, એ વસ્તુ બિલ નથી. તો હંમેશા બિલ લેવાનો આગ્રહ રાખો, જેથી કરીને જ્યારે પણ તમારે શોષણ પામો અને તમે જ્યારે દાવો માંડવા જાઓ ત્યારે તમને એક પૂરતો આધાર તમને જે છે એ પ્રાપ્ત થાય અને એ બિલ દ્વારા તમે અદાલતની અંદર વધુ મજબૂતાઈથી દાવો માંડી શકો અને તમે ગ્રાહક બન્યા છો એવું સાબિત કરી શકો. વસ્તુ કોની પાસેથી લીધી, કેટલા પ્રમાણમાં લીધી, કેવી રીતે લીધી, કઈ વસ્તુ લીધી, એ બધી વસ્તુ બિલના માધ્યમથી જ આપણને ખ્યાલ આવી શકે છે. તો જવાબદારી નંબર આવે છે ચોથી, બિલ લેવાનો હંમેશા ગ્રાહકે આગ્રહ રાખવો જોઈએ. પાંચમી મિત્રો જવાબદારી આવે છે ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવો જોઈએ. નંબર 5, ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, કોઈ પણ ગ્રાહક હોય એ પૈસા આપીને વસ્તુ પ્રાપ્ત કરે છે, ખરીદી કરે છે, તો એને પૈસાનું પૂરું વળતર મળી રહે એ અતિ આવશ્યક અને જરૂરી છે. અને પૈસાનું પૂરું વળતર ક્યારે મળ્યું કહેવાય? જ્યારે એ વસ્તુ વાપર્યા પછીનો તમને યોગ્ય સંતોષ પ્રાપ્ત થાય. અને સંતોષ પ્રાપ્ત મિત્રો ક્યારે થાય? જ્યારે વસ્તુની ગુણવત્તા સારી હોય. એટલે હંમેશા જ્યારે ખરીદી કરો ત્યારે વસ્તુની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન કરો, સમાધાન ન કરો. કોઈ પણ વસ્તુની ગુણવત્તા એ ગ્રાહક માટે સૌથી આવશ્યક છે.
જો ગ્રાહક શોષણના પ્રકાર આપણે જોયા હતા ત્યારે આપણે વાંચ્યું હતું, ત્યાં લખ્યું હતું શારીરિક નુકસાન, આર્થિક નુકસાન, માનસિક નુકસાન, આવા નુકસાનો આપણે જોયા હતા. તો મિત્રો એ ક્યારે આવે? માણસને કોઈ શારીરિક નુકસાન ક્યારે થાય? જ્યારે વસ્તુની ગુણવત્તા નબળી હોય. વ્યક્તિને આર્થિક નુકસાન ક્યારે જાય? જ્યારે વસ્તુ ખરીદી, પૈસા ચૂકવા અને વસ્તુ તમે લઈને આવ્યા પછી વસ્તુથી તમને કોઈ ફાયદો ન થાય, એના વપરાશથી તમને સંતોષ ન થાય, તો તમે પૈસા ગુમાવ્યા, તો એ તમારું આર્થિક નુકસાન થયું. આવું ક્યારે બન્યું છે? જ્યારે વસ્તુ નબળી હોય, વસ્તુ ગુણવત્તા ખરાબ હોય. તો બજારમાં જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ મિત્રો, ત્યારે ગુણવત્તાની ચકાસણી પદ્ધતિસર થવી જોઈએ. જીવને જોખમ હોય એવી વસ્તુની ગુણવત્તાનો વિશેષ આગ્રહ રાખવો જોઈએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુ છે, અમુક પ્રકારની દવાઓ છે, જીવન જરૂરી દવાઓ છે, પછી ખાદ્ય વસ્તુ છે, ખોરાકી વસ્તુ જેને કહેવાય, ફૂડ છે, જામ છે, બ્રેડ બટર છે, આ બધી વસ્તુ ઉપરની ગુણવત્તા અંગેની ખાતરી થવી આવશ્યક છે, કારણ કે એ તમારા શરીરને સીધું નુકસાન કરે, તમારા જીવ ઉપર જોખમ છે. આ માટે ભારત સરકાર દ્વારા જુદી જુદી પ્રકારની ગુણવત્તાને પ્રમાણિત કરતી સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે, જેને ISI કહેવાય, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. વિશ્વની સંસ્થા છે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે. પછી ભારતે અમુક પ્રકારની એગમાર્કો લખે છે, મારે છે વસ્તુ ઉપર, જે વસ્તુને ખાતરી અને ગુણવત્તાનું પ્રમાણપત્ર અથવા સર્ટિફિકેટ આપે છે, એગમાર્ક કહેવાય આપણે. તો હંમેશા વસ્તુ એગમાર્ક વાળી તે વાપરવાની આગ્રહ રાખો. ભારત સરકાર દ્વારા પ્રમાણિત થયેલી વસ્તુને જ ખરીદવાનો આગ્રહ રાખો. આવા કોઈ ચિહ્ન, આવો કોઈ લોગો વસ્તુ ઉપર માર્યો હોય કે જે એની ગુણવત્તાની ખાતરી આપતો હોય, તો આવી ગુણવત્તાની ખાતરી આપતા વાળો લોગો તે જોઈને તમારે વસ્તુ ખરીદવી જોઈએ. ભેળસેળ વાળી વસ્તુથી દૂર રહેવું, બનાવટી વાળી વસ્તુથી દૂર રહેવું, ખરાબ થઈ ગયેલી, એક્સપાયરી ડેટ થઈ ગયેલી, અંતિમ તિથિ વીતી ગયેલી કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. અને હંમેશા આગ્રહ રાખવો જોઈએ બ્રાન્ડવાળી વસ્તુ, નામવાળી વસ્તુ, સારા ઉત્પાદક એટલે કે પેઢી દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુને તે ગ્રાહકે ખરીદવી જોઈએ, જેથી કરીને ગુણવત્તા સંદર્ભે મુશ્કેલીઓ ઓછી થાય અને એ વસ્તુ ખરીદ્યા અંગેનો પૂરતો સંતોષ પ્રાપ્ત એને થાય. તો ત્યાર પછી મિત્રો પાંચમી જવાબદારી આવે છે ગુણવત્તા માટે વિશેષ ધ્યાન રાખવું. ગુણવત્તાનો વિશેષ આગ્રહ છે એ ગ્રાહક તરીકે રાખવો જોઈએ. ત્યાર પછી આવે છે છઠ્ઠું, ગ્રાહકોની પોતાની જવાબદારી. સાચી ફરિયાદોની નોંધણી થવી જોઈએ. જવાબદારી નંબર 6, સાચી ફરિયાદોની નોંધણી થવી અત્યંત આવશ્યક છે. ઘણીવાર શું થતું હોય મિત્રો કે આપણને આપણું શોષણ થયું હોય, આપણે જાણીએ છીએ કે આપણે શોષિત પામ્યા, આપણે પીડિત થયા, પણ આપણે એ વસ્તુમાં 5, 10, 25, 50, 100 રૂપિયાની આપણને એમ લાગ્યું હોય કે આપણું શોષણ થયું, આપણે ખોટ ગઈ. હવે 5, 25, 50 કે 100 રૂપિયામાં કોણ ધડ કરે, કોણ ફરિયાદ કરે, કોણ એને આગળ ઝઘડો કરે, શું કામ આવે ઠેઠ અદાલતમાં કેસ દાખલ કરવા સુધી જવું, આ બધા પ્રકારના વિચારો આપણે આવે. બહુ નજીવી અને નાની કિંમત હોય ને એટલે આપણે હંમેશા કોઈ પણ વસ્તુની ફરિયાદ કરવાનું ટાળીએ. તો આ આપણો અભિગમ યોગ્ય નથી, આ આપણો અભિગમ બરાબર નથી. ગ્રાહક તરીકે જ્યારે પણ એ શોષિત કે પીડિત પામે ત્યારે ગમે એટલી રકમનો દાવો હોય, એને આવશ્યક અને જરૂરી છે કે એ ફરિયાદની નોંધણી થવી જોઈએ. પોતાને જે અધિકારો આપ્યા છે એ અધિકારોનો ક્યાંય પણ ભંગ થયો એવું એને લાગે અને એ અધિકારનો ભંગ થયેલી ફરિયાદ ભલે સામાન્ય હોય કે નાની હોય તો પણ એ યોગ્ય કક્ષાએ એની રજૂઆત થવી જોઈએ અને ફરિયાદ થવી જોઈએ, જેથી કરીને આપણી જેવા હજારો ગ્રાહકો શોષણથી બચી શકે. એક જાગૃત ગ્રાહકનો ફાયદો એ જ છે કે એક ગ્રાહક પોતાને જે અનુભવ થયો છે, પોતાને જે નુકસાની થઈ છે એ નુકસાની સામે હંમેશા ને હંમેશા દાવો માને તે અને પોતાના દાવાથી એ સમાજના લાખો લોકોને ફાયદો કરાવે અને એનું શોષણ થતું અટકાવે છે. એટલે ગમે એટલી નાની ફરિયાદ હોય, ફરિયાદની ગંભીરતાને જોઈને હજારો લોકોના શોષણ ન થાય એ બાબતને ધ્યાનમાં લઈને તમારે ફરિયાદ કરવી જોઈએ અને તમારા નુકસાની વળતર માંગવું જોઈએ. ક્યારેક બનતું હોય કે એક નાનકડી અમથી ફરિયાદથી ઘણા બધા પ્રકારના
લોકોને ફાયદો થતો હોય. આપણે મેગીનું ઉદાહરણ પણ મેં તમને આની પહેલા પણ આપ્યું છે 2-3 વાર કે ભાઈ વચ્ચે મેગી છે એ બંધ કરી દેવામાં આવી. નેસ્લેની પ્રોડક્ટ હતી, વિશ્વ પ્રસિદ્ધ પ્રોડક્ટ હતી, પણ એની અંદર કોઈ ખામી હતી. એવું એક કોઈક ગ્રાહકને એવું લાગ્યું જે ફિઝિકલી નુકસાન વધુ કરે છે એ મેગી ખાવાથી, એવું એને સાબિત કર્યું. એક રસાયણ હોય, એક કેમિકલ હોય જે માણસ જાતિ માટે ખરાબ છે એવું એને સાબિત કર્યું. જેના કારણે શું થયું કે વિશ્વ પ્રસિદ્ધ કહી શકાય એવી નેસ્લે કંપનીએ મેગી બંધ કરવી પડી અને એક નવી પ્રોડક્ટ, એક સુધારા વધારા સાથે એને બજારમાં આવવું પડ્યું. તો મિત્રો વાત કરો, ફક્ત નાની અમથી વસ્તુ છે જેનું મૂલ્ય તે 5-25 રૂપિયા છે અને માણસ ક્યારેક છે એમાં એનો ઉપયોગ કરતો હોય, ખાતો હોય. છતાં પણ વિચાર કરો કે જે માણસે ફરિયાદ કરી હતી એના દ્વારા વિશ્વના લાખો અને કરોડો ગ્રાહકોને ફાયદો થયો. તો ક્યારેય વસ્તુની કિંમત જોઈને ફરિયાદ ન કરવી. જ્યારે તમારું નુકસાન થયું, જ્યારે તમને મુશ્કેલી થઈ, વસ્તુમાં તમારી છેતરપિંડી થઈ, તો એવા સંજોગોમાં તરત તમારી નૈતિક જવાબદારી છે, તમારી ફરજ છે કે તમે ફરિયાદ કરો, ફરિયાદ નોંધાવો અને તમારા અધિકારો અને હકો સામે તમે લડો. આ લડતથી તમને અને હજારો ગ્રાહકોને ફાયદો થશે. તો પરિબળ નંબર આવે છે 6, સાચી ફરિયાદોની હંમેશા નોંધણી કરવી જોઈએ. સાચી ફરિયાદ હંમેશા કરવી જોઈએ, નોંધવી જોઈએ. સમાજનું, રાષ્ટ્રનું, રાષ્ટ્રના લોકોનું અને પોતાનું હિત જે છે એનું પાલન કરવું જોઈએ. જ્યારે પણ શોષણ થાય છે ત્યારે એને અવાજ ઉઠાવવો જોઈએ. એ ન જોવું જોઈએ કે શોષણ કેટલાનું છે, કેવું છે, કેટલા પ્રમાણમાં છે. અવાજ ઉઠાવીને એનાથી બહાર લાવવાનો પ્રયાસ સમાજના તમામ લોકોને થવો જોઈએ. તો આ થયા 6. અને 7મું જે આવે છે, 7મી જવાબદારી છે ગ્રાહકવાદનો ફેલાવો કરવો. એની જવાબદારીમાં 7મી જવાબદારી ગ્રાહકવાદનો ફેલાવો કરવો. મિત્રો, સમાજની અંદર સંગઠિત ન હોય એવું કોઈ વર્ગ હોય ને તો એ ગ્રાહક છે. મિત્રો, બધા એના સંગઠનો છે. એક શિક્ષક હોય તો એના સંગઠનો છે, ડોક્ટર હોય તો એના સંગઠનો છે, મજૂર હોય તો મજૂરના સંગઠનો છે, વેપારી હોય તો વેપારીના સંગઠનો છે, ઉત્પાદક હોય તો ઉત્પાદકના સંગઠનો છે. તો સંગઠિત થયેલો સમૂહ છે એ પોતાના શોષણમાંથી હંમેશા લડતો હોય અને એનું શોષણ સમાજમાં ઓછું થતું હોય. ગ્રાહક મિત્રો એવી વસ્તુ છે જે સંગઠિત નથી. તો ગ્રાહકને સંગઠિત બનાવવાનો પ્રયાસ છે ને એ છે ગ્રાહકવાદ. ગ્રાહક પોતે સંગઠિત થઈને ચળવળ કરે એને આપણે કહીએ છીએ ગ્રાહકવાદ. પોતાને થયેલું જે શોષણ છે એ શોષણ ભેગા થઈને એ શોષણ સામે અવાજ ઉઠાવે એને આપણે કહી શકીએ છીએ ગ્રાહકવાદ. તો આ માટે ગ્રાહકોના મંડળો રચાય, ગ્રાહકોની સમિતિઓ બને. ખાસ કરીને જોઈએ તો ગ્રાહકો છે એ જુદા જુદા પ્રકારના જૂથો નિર્માણ કરે. એ બાબતનો પ્રયાસ છે એને ગ્રાહકવાદનો ફેલાવો કહેવાય. સમાજની અંદર આવા પ્રકારના ગ્રાહકોના જુદા જુદા સંગઠનો બનવા જોઈએ. ગ્રાહકોની સુરક્ષા, ગ્રાહકોની સલામતી માટે આ સંગઠનો હંમેશા કામ કરે એ માટેના પ્રયાસ થવા જોઈએ. ગ્રાહક જાગૃત બને, ગ્રાહકનું શિક્ષણ વધે, ગ્રાહક શિક્ષણ વધે એ માટેના પ્રયાસો પણ આ સંગઠનો દ્વારા થવા જોઈએ. સંગઠન ગ્રાહકની સલામતી માટે જે કામ કરે, ગ્રાહકની સુરક્ષા માટે જે કામ કરે એ સમાજમાં ખૂબ જરૂરી અને અત્યારે આવશ્યક છે. કારણ કે ગ્રાહક અત્યારે એકલો છે, એનું કોઈ સંગઠન નથી, એનું કોઈ જૂથ નથી. જ્યાં એકલો માણસ હોય ત્યાંનું શોષણ થવાનું છે, એ સ્વાભાવિક છે. તો એક બને, સંગઠિત થાય એને ગ્રાહકવાદ કહેવાય છે. તો વધુ ગ્રાહકવાદનો ફેલાવો થવો, સમાજની અંદર વધુ સંગઠનો બનવા, ગ્રાહકો એકજૂટ થવા અને ગ્રાહક પોતાની સુરક્ષા અને સલામતી માટે કામ કરે એ જવાબદારી ગ્રાહકોની છે અને ગ્રાહકે એ માટેના સતત પ્રયાસો કરવા જોઈએ. સરકારે અને કાયદાએ આવા પ્રકારના ગ્રાહકોના સંગઠનોને માન્યતા આપી છે કે આવા વધુ સંગઠનો બને અને ગ્રાહક સુરક્ષા અને સલામતી તરફ જાય. સરકાર એને કાયદા દ્વારા રક્ષણ આપશે, સરકાર એને કાયદા દ્વારા સુરક્ષા અને સલામતી આપશે, પણ એ સુરક્ષા અને સલામતી પ્રાપ્ત કરવા માટે પહેલા ગ્રાહકોએ એક બનવું પડશે. અને એ ગ્રાહકો એક ત્યારે બને જ્યારે એ પોતે સંગઠિત થઈ શકે.
અને સંગઠિત થવા માટે ગ્રાહકવાદ એ સૌથી આવશ્યક છે. સંગઠિત થવું એ ગ્રાહકના હાથની વાત છે. તો વધુમાં વધુ સંગઠનો બને, સંગઠિત ગ્રાહક થાય, એકજૂટ થાય અને પોતાની સાચી ફરિયાદો માટે હંમેશા ને હંમેશા લડે એ અત્યંત આવશ્યક છે. તો જવાબદારી નંબર થઈ 7મી, ગ્રાહકવાદનો ફેલાવો કરવો. 8મી જવાબદારી, પર્યાવરણનું જતન કરવું. જવાબદારી નંબર 8, પર્યાવરણનું જતન કરવું. ગ્રાહક તરીકે એ હંમેશા ખ્યાલ રાખવો કે ધંધો છે એ સમાજની અંદર રહીને થાય છે. ધંધો એ સમાજનો એક ભાગ છે. જે અંગેનો અભ્યાસ આપણે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વમાં ભણી ગયા. તો ધંધાની સારી અથવા ખરાબ અસર કોની ઉપર પડવાની? સમાજ ઉપર, લોકો ઉપર. તો કોઈ પણ પ્રકારની ખરાબ વસ્તુ હોય, નબળી વસ્તુ હોય, અયોગ્ય વસ્તુ હોય, તો એ બધી અસર જે છે એ સમાજ ઉપર, સમાજના લોકો ઉપર અને એના પર્યાવરણ પર થાય એ સ્વાભાવિક છે. ગ્રાહકની એ નૈતિક જવાબદારી છે કે એ હંમેશા ખ્યાલ રાખે કે પર્યાવરણ સુરક્ષિત અને સલામત રહે. એવી વસ્તુનું નિર્માણ ક્યાંય ન થાય કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય, પર્યાવરણ પર ખતરો આવે. કારણ કે એ વસ્તુનું નિર્માણ થયા પછી ગ્રાહક ભલે વાપરે, પોતાની જરૂરિયાત ભલે સંતોષે, પણ સાથે સાથે એ સમાજનું જે વિસ્તારમાં રહે છે એના પર્યાવરણનો શું કરી રહ્યો છે? નાશ કરી રહ્યો છે. તો ક્યારેય પણ એ વસ્તુ ગ્રાહકે ચલાવી લેવી જોઈએ નહીં. પર્યાવરણની સુરક્ષા અને સલામતી એ ગ્રાહક માટે પ્રથમ પ્રાયોરિટી હોવી જોઈએ, સૌથી અગત્યની બાબત હોવી જોઈએ. ગ્રાહક કોઈ વસ્તુ ખરીદી છે, એ વસ્તુની વાપરે છે, પછી એમાંથી નીકળતો જે નકામો કચરો છે, એક્ઝામ્પલ તરીકે પ્લાસ્ટિકની થેલીઓ, ડબ્બાઓ, ટીન જેને કહીએ, આ બધી વસ્તુનો એક યોગ્ય નિકાલ થાય એ ખૂબ આવશ્યક અને ખૂબ જરૂરી છે એવું આપણે કહી શકીએ છીએ. ઉત્પાદિત થયેલી વસ્તુના વપરાશથી ગંદકીનો ક્યાંય ફેલાવો થવો જોઈએ નહીં. એ ગ્રાહકોની પોતાની જવાબદારી છે. પર્યાવરણની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વસ્તુનું નિર્માણ થાય. એટલે મોટા ભાગે ઇકો ફ્રેન્ડલી, જે પર્યાવરણને અંદર સુસંગત હોય એવી વસ્તુના ઉત્પાદન ઉપર ગ્રાહકોએ ભાર દેવો જોઈએ. ખાસ ધંધાના માલિકોએ પણ એ બાબત ઉપર વિશેષ આગ્રહ રાખવો જોઈએ કે ભાઈ ના, અમે જે વસ્તુ બનાવશું એ પર્યાવરણને કોઈ નુકસાન કરતા નહીં હોય. ગ્રાહક એનો ઉપયોગ કરે અને જે નકામો કચરો ઠાલવશે ક્યાંય પણ, તો એ પર્યાવરણને નુકસાનકારક હશે નહીં. આ બાબતનો પ્રયાસ હંમેશા ને હંમેશા એક ગ્રાહક તરીકે કરતો રહેવો જોઈએ. પર્યાવરણની સુરક્ષા અને સલામતી માટે કામ કરતું રહેવું જોઈએ. તમે જેટલી વસ્તુ વાપરો છો, તમે જેટલી વસ્તુનો ઉપયોગ કરો છો, એ વસ્તુના ઉપયોગ અને વાપરવાથી પર્યાવરણને નુકસાન ન થાય. વાપરી લીધા બાદ જે બાકી વધેલો ભાગ છે, જેને કહેવાય નકામો કચરો, એનો યોગ્ય નિકાલ થાય, એના થકી કોઈ પ્રદૂષણ ન થાય, એની યોગ્ય કાળજી અને તકેદારી રાખવી એ ગ્રાહકોની પોતાની 8મી જવાબદારી છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. તો જવાબદારી નંબર 8, પર્યાવરણનું જતન કરવું જોઈએ. અને 9મી અને છેલ્લી, નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં. પરિબળ નંબર 9, જવાબદારી નંબર 9, નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં. નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિ એટલે શું મિત્રો? ખાસ કરીને ગ્રાહકોના સંદર્ભે એવી કઈ પ્રવૃત્તિ નીતિમત્તા વિરુદ્ધની કહેવાય? મિત્રો, કાયદાની અગેન્સ્ટ જે વસ્તુ છે એ નીતિમત્તાની શું થઈ? વિરુદ્ધ થઈ. આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ માણસ છે એ વસ્તુનો સંગ્રહ કરે છે, તો સંગ્રહખોરી કરી, તો આ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ થઈ. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ છે, અયોગ્ય પ્રવૃત્તિ છે, ગેરબંધારણીય છે, અનૈતિક પ્રવૃત્તિ છે. તો આવી પ્રવૃત્તિ જ્યારે સમાજમાં થતી હોય ત્યારે હજારો ગ્રાહકોનું શોષણ થાય. તો આવી પ્રવૃત્તિથી ગ્રાહકે ખુદ દૂર રહેવું જોઈએ. આવી પ્રવૃત્તિમાં ગ્રાહકે પોતે ઇન્વોલ્વ ન થવું જોઈએ. અને જ્યાં જ્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં સરકારનું ધ્યાન દોરવું જોઈએ. કાયદા દ્વારા આમાં સુરક્ષિત અને સલામત રહે ગ્રાહકો, એ માટેના પ્રયાસ ગ્રાહકે કરવા જોઈએ.
સરકારની એજન્સીઓ હોય, સરકારની જે જુદી જુદી પ્રકારની સંસ્થાઓ હોય ત્યાં વસ્તુ અંગેની જાણ કરવી જોઈએ. તો સંગ્રહખોરી જેવી અનૈતિક પ્રવૃત્તિથી દૂર રહેવું. મિત્રો, બીજી એક પ્રવૃત્તિ લઈ લો, કાળા બજાર. વસ્તુની મૂળ કિંમત કરતા બહુ ઊંચી કિંમતે વસ્તુનું વેચાણ કરવું એને કાળા બજાર કહેવાય. આ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. કાળા બજાર જેવી પ્રવૃત્તિ પણ સમાજ કે ક્યાંય પ્રકારે બજારની અંદર ચાલતી હોય તો એને દૂર કરવા માટે ગ્રાહકો છે એ પ્રયાસ કરવા જોઈએ. જો એનાથી દૂર રહેવું, વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું નહીં. મતલબ કે સંગ્રહખોરી જેવી પરિસ્થિતિ તમને દેખાય તો તમારે વસ્તુ ખરીદવાનો આગ્રહ બહુ રાખવો જોઈએ નહીં. એ પરિસ્થિતિ કૃત્રિમ રીતે ઊભી થયેલી અછત છે. કુદરતી રીતે કોઈ વસ્તુની અછત નથી. વેપારી ખુદ વસ્તુનો સંગ્રહ કરે છે. શું કામ? કે ભવિષ્યમાં એને ઊંચા ભાવો જોતા છે. તો આપણે એ વસ્તુ સમજી ગયા કે આ માણસ કૃત્રિમ અછત પેદા કરે છે ભવિષ્યમાં સારા ભાવો લેવા માટે. તો અત્યારે આપણે એ વસ્તુની ખરીદી કરવાનું ટાળવું જોઈએ. અને આ જે સંગ્રહખોરી કરે છે એ સંગ્રહખોરી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ. આ કહેવાય નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં ન જોડાણ. સંગ્રહખોરી થયા બાદ એની અસર કેમ આવશે? કાળા બજારમાં વસ્તુની મૂળ કિંમત કરતા ઊંચી કિંમત લઈને વસ્તુ વેચશે. તો આવા સમયે વસ્તુ ખરીદવાની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ, ટાળવી જોઈએ. કારણ કે કાળા બજાર થઈ રહ્યું છે, વસ્તુની કિંમત ખૂબ ઊંચી રાખવામાં આવી રહી છે. તો તમે જ્યારે તે સમયે વસ્તુ ઓછી ખરીદશો અથવા ખરીદવાનું ટાળશો તો એને પોતાનો ભાવ ઘટાડવો જ પડશે. એટલે તમારે કાળા બજાર અને સંગ્રહખોરી જેવી અનૈતિક પ્રવૃત્તિની પાછળ દોડવું ન જોઈએ. એ પ્રવૃત્તિમાં તમારે જોતરાઈ ન જવું જોઈએ. એ પ્રવૃત્તિમાં તમારે ઇન્વોલ્વ ન થઈ જવું જોઈએ. એ પ્રવૃત્તિથી બહાર રહીને તમારો વ્યવહાર ચાલવો જોઈએ. અને જરૂર જણાય ત્યાં આવી પ્રવૃત્તિ સમાજમાંથી દૂર થાય, આવી પ્રવૃત્તિ નાબૂદ થાય એ માટે સરકારને જાણ કરવી જોઈએ. સરકારની એજન્સીઓને તમારે જણાવવું જોઈએ. તો આ થઈ છે જવાબદારી નંબર 9. તો મિત્રો, આવી 9 જેટલી જવાબદારીઓ આપી છે જે ગ્રાહકે ખરીદી કરતા પહેલા ખૂબ સભાનતાપૂર્વક આ જવાબદારીનું પાલન કરવું પડે, વહન કરવું પડે. આ 9 જવાબદારીનું જો ગ્રાહક ખૂબ સભાનતાથી પાલન કરે, વહન કરે તો પોતાને આપવામાં આવેલા અધિકારો કે હકો ભોગવી શકે. મતલબ કે આ 9 જેટલી જવાબદારીનું યોગ્ય રીતે પાલન કર્યું હોય તો તમે કોર્ટમાં શોષણ થયા વિરુદ્ધનો દાવો માંડી શકો. અન્યથા તમે દાવો કરી શકો નહીં. એક્ઝામ્પલ મિત્રો, એક જ તે વસ્તુ તમે પાલન નથી કરી, તમે વસ્તુનું બિલ નથી લીધું. લો, હવે તમે વસ્તુનું બિલ જ નથી લીધું તો તમે કઈ રીતે કોર્ટમાં જઈને દાવો માંડી શકશો? મને કહો. તમારી પાસે આધાર જ નથી, તમે ખુદ ગ્રાહક જ નથી બન્યા. તો એક જવાબદારીનું તમે પાલન નહીં કરો તો તમે સીધા તમારા અધિકારોને ગુમાવશો. તમને કાયદા દ્વારા આપવામાં આવેલું જે રક્ષણ છે, જેને કહેવાય હક, એ તમે ગુમાવશો. એટલે પહેલી જરૂરી છે ગ્રાહકે પોતાની રિસ્પોન્સિબિલિટી, જવાબદારીનું પાલન કરવું, વહન કરવું. ત્યારબાદ અન્ય બધા અધિકારો એ ખુદ ભોગવી શકે, અન્યથા ભોગવી શકતો નથી. તો આવી 9 જેટલી જવાબદારીઓ ગ્રાહકને આપી છે. 9 જવાબદારીઓનો એક મિત્રો ક્વેશ્ચન નાનો અમથો બને છે. ગ્રાહકોની જવાબદારીઓ જણાવો. ક્વેશ્ચન તમારે હોમવર્કની અંદર એકવાર ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખવાનો છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સુરક્ષા સલામતી માટે કાયદાકીય કેટલી અદાલતો વ્યવસ્થા ઊભી કરી છે. આપણે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાહકોને જે ન્યાય વ્યવસ્થા છે, ન્યાય પ્રણાલી છે, એના વિશેનો વાત આપણે નેક્સ્ટ ટોપિકની અંદર મિત્રો કરશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. શાંતિથી, સમજણપૂર્વક અને શાંત ચિત્તે એક જગ્યા ઉપર બેસીને મિત્રો વિડીયો સાંભળો. સાથે સાથે જરૂર પડે તો કોઈ વસ્તુની નોંધતા જાઓ. મુદ્દા યાદ રાખજો. મુદ્દાની અંદર એવી કોઈ અઘરી વસ્તુ મૂકવા નથી આવી. બહુ સિમ્પલ અને સરળ કહી શકાય એવા પ્રકારના મુદ્દા છે. એની અંદર વસ્તુ પણ એટલી સિમ્પલ ને એટલી સરળ છે. ખાલી મુદ્દા યાદ રાખશો, લખીને પાકા કરશો એટલે મોટા ભાગની વસ્તુઓ તમારી સામે ક્લિયર થઈ જશે. અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચર સાથે આપણે મળશું. આભાર. થેન્ક યુ. અસ્તુ.